जय माताजी जय मां मंगल जय द्वारकाधीश। केम छो बधाय मजामां ने हूँ पण मजामां छुं ने आपणे આવી ગયા નવો ને વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો ગાઈઝ આપણે તો આજે ઘરે થઈ આજે વાડીએ નથી જવાનું તો હાઠીઓને એવું ભેગું કરવાનું છે તો હજી થોડીક વાર છે। તો આજે તો ને ઢોર મૂકી દીધા છે આપણે ઢોર સરી જાય બધું જે હોય ને કા પાંદડા ને એવું બધું હાઠીઓમાં તો એ ઢોર તો વાડીએ મૂકી દીધા છે। તો આપણે હવે વાડીએ જવાનું છે નહીં ત્યાં તો હમણાં શેણા પણ પાકવાના છે। તો ગાઈઝ અત્યારે જો હવે છે ને નાસ્તા પાણી આપણે કરી લીધા છે। નાસ્તા પાણી કરી અને ઘરનું કામ તો મારી મમ્મીએ બધું કરી નાખ્યું છે અને આપણે છે ને થાક લાગ્યો હતો ને તો અત્યારે હમણાં ઉઠ્યા છે ખાલી ચા પીધો છે સવારમાં અને હવે છે ને બધું આપણે કામ કરી। તો ગાઈઝ હાલો હવે છે ને આ ડોડા લીધા છે ને કાલના તો આપણે એને ફોલીને બાફી નાખીએ। હાલો તો ડોડા આપણે બાફી નાખી ફોલી કન્ટિન્યુ બની રહ્યું અને દ્રાક્ષ તો છે જ તમને ખબર। જો ગાઈસ ડોડા ફોલીને આપણે બટકા કરી નાખ્યા છે ને હવે આને છે ને બાફા મૂકી દઈશું। તો આપણા બફાઈ ગયા છે મસ્ત મજાના। હજી જો વરાળ નીકળે જો અહીંયા દેખાય છે વરાળ તો ગરમા ગરમ છે અને અહીંયા બારા કાઢ્યા છે ખાવા માટે અત્યારે। અને જો આપણે જામફળ છે ને એમાંથી જામફળ ઉતારી લીધા છે આજે ઘેરા સહી તો હમણાં ધ્યાન દીધું નહોતું તો બધા પાકી ગયા છે મસ્ત જો તો ઉતારી લીધા અને ડોડાએ મસ્ત બફાઈ ગયા છે। તો હાલો ગાઈસ આપણે ખાઈ લઈએ હવે દેશી મકાઈ મસ્ત। ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો શેણા જો કેવા પાકી ગયા અને મશીન ચાલુ છે નેર છે હાલો એ બસ જઈએ તો જો આવા શેણા છે આ તો ઓલા શેણા કરતા વહેલા હેર પાકી જવાના છે નેર છે અહીંયા। તો હાલો બતાવું તમને નેર અને શેણા જો કેવા મસ્ત પાકવા મળ્યા। હા તો જો ગાઈસ અહીંયા મશીન એ ચાલુ છે એના પપ્પા ઓલા શેઠે છે તો અહીંયા નેર છે તો હાલો હું ને મારા ભાઈ બી આવ્યા છીએ એમને વાડીએ શેણા લેવા તો હાલો આપણે આમ હાલીને જઈને શેણા લઈ આવીએ। શેન બાજુ શેણા જો પાકી ગયા છે અને આપણા જો મસ્ત છે લીલાસમ અને ઓલા બાજુના ખેતરમાં છે ને વાઢે શેણા। તો ગાઈસ હાલો આપણે મારા પપ્પા આમ ઓલા શેઠે છે તો ત્યાં હાલ્યા જઈએ અને જોઈ કેવો મસ્ત શેણા થઈ ગયા છે। નેરનું પાણી ઓલા પણ મશીન ચાલુ છે ને હાનું નેરનું પાણી જો અહીંયા આવે છે તો અહીંયા પાણી પાવાનું ચાલુ છે હજી તો મારા પપ્પા પાય છે અને મારા પપ્પા પાણી વાળે છે આનું ચાલુ છે જો છે ને ધોર્યો અને અહીંયા તો કેવો મસ્ત શેણા બહુ મસ્તીના શેણા છે અહીંયા પીળા થઈ ગયા ને સરસ મજાના અને કાબુલી શેણા છે। તો હાલો મારા પપ્પા પાસે જઈએ આપણે જો સામે બેઠા છે અને પાણી વાળે છે વાડીએ। ગાઈસ આપણે લઈ આવ્યા વાડીએથી શેણા જો છે ને મસ્ત મજા કાલે એટલે જ લઈ આવ્યા હતા થોડાક શેકા લીધો ગાઈસ હવે વાડીએથી આપણે શેણા લઈ આવ્યા છીએ અને હવે ગાઈસ હવે આપણે રસોઈ પાણી બનાવી લઈએ। તો ગાઈસ આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે તો હાલો જમવા માટે જમવાનું પણ તૈયાર કરી નાખ્યું છે। તો શું જમવામાં છે અને શું આપણે બનાવ્યું છે તમને બતાવું। આપણે બનાવ્યું છે બટેટાનું શાક તો આમાં બટેટાનું શાક છે ને રોટલી છે તો હાલો ગાઈસ આપણે જમી લઈએ બટેટાનું શાક અને રોટલી। હાલો ગાઈસ જમી અને તમને મળી પાછા તો કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે આપણે ઘેરે છીએ તો બહુ જાજુ કામ છે કપડાં ધોવાનું બધું એવું બધું કામ છે તો એ બધું કામે કરવાનું છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગ। તો ગાઈસ આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા છે વાસણ બાસણ ધોઈ નાખ્યા છે તો ગાઈસ હવે છે ને આપણે કપડાને પલાળવાનું કામ છે બાકી તો એ પણ હમણાં કરશું તો થોડી વાર આરામ કરી 1 વાગી ગયો છે જમીન નવરા થયા છીએ હજી તો કપડાં ધોવાઈ ગયા છે જો દેખાય દોરીએ તો કપડાં તો ધોવાઈ ગયા ગાઈસ ને હવે ઘરનું કામ બધું બાકી છે કરવાનું તો ઘરનું બધું કામ કરી લઈએ પહેલાં આપણે અને પછી છે ને નાહવાનું બાકી છે હજી આપણે તો કોન આવી ગયા છે મસ્ત મજાના કોન ઉનાળાના તો જો આપણે કોન ખાઈ લઈએ હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહ્યો
જો મસ્ત કોન છે ગાઈસ, આપણે કોન લઈ લીધો છે ને અહીંયા જો બધા કાગળિયા અહીંયા નાખી દીધા છે હાથમાંથી કોન. તો હાલો ગાઈસ ખાઈ લઈએ આપણે. મહેમાન આવ્યા છે ને તો એના માટે જો સોડા મંગાવી છે પૈસે ને તો અમારે ઘરે આવ્યા છે તો એના માટે જો સોડા મંગાવી છે ને આપણે બધા સોડા પીશ. એ બધા બારે છે બેઠા છે અને રસોઈ પાણી પણ બની ગઈ. પાણી પણ બની ગયા છે, રસોઈ પાણી બની ગયા છે. હમણાં થોડીક વારમાં આપણે જમવાનું પણ થશે. જમવામાં શું બનાવ્યું છે શું નહીં એ પણ તમને બતાવીશ. અને અત્યારે જો આપણે મહેમાન આવ્યા છે તો પહેલાં સોડા પી લઈએ. તો ગાઈઝ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ અને ગાઈઝ હવે વાસણ ધોઈને ખાશે. તો અહીંયા વ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.